આપ્યા. અને જ્યારે ભગવાન શંકરની અને હરિની હર અને હરિની જ્યારે આંખ એક થઈ, એલે એક સ્વરૂપ અંતર નવતર કોઈ અંતર નથી. બંને મળ્યા છે, આંખોથી એકબીજાને વાતો કરે છે કે વાહ લાલન વાહ, તારું રડવાનું, તારી લીલા અપરંપાર છે. જો કેવી વાતો કરે છે એકાંતમાં. કંઈ પણ જો જગતની અંદર થાય તો બંને મળી અને જગતનું કલ્યાણ થાય એવી લીલાઓ બંને કરતા જ રહે છે, કરતા જ રહે છે. નિમિત્ત બનાવે છે. નિમિત્ત બનાવે, એક શાંત હોય, એક ગરમ હોય. યશોદાજીએ કીધું કે તમે જ્યોતિષ જોવો છો? કે હા. તો કે મારા લાલાને જોઈ દો ને. કે લાવો. હાથ જોયો કે તમારો લાલો તો ખૂબ પરાક્રમી છે. જેમ જેમ મોટો થશે, જેમ જેમ કર્મ કરશે, એમ એમ એના નામ પડશે. આખું જગત એને પૂજશે, આખા જગતનો ગુરુ બનશે. પછી હળવે કરીને કહ્યું કે આને છોકરી કેવી મળશે? માને ચિંતા હોય ને કે આને છોકરી કેવી મળશે, પત્ની. એટલે ભગવાન શંકરે વિચાર કર્યો કે જો આ યશોદાને એમ કહીશ કે 16,108 તો લાકડી લઈને મારવા દોડશે અને મને દક્ષિણા પણ નહીં આપે. એટલે ભગવાન શંકરે એમ કહ્યું કે આની રેખા બરોબર હજી દેખાતી નથી, હજી બહુ કૂણી છે, કાચી છે. જ્યારે થોડોક મોટો થાય ત્યારે લગ્ન વિશે વાત કરીશ.